આવતો જ હશે. બોલો, બેન ને આંખમાં લોચો ને ભાઈ ને મગજમાં લોચો. પરણી શું કામ મારા જેવા મગજમાં લોચાવાળા માણસને? તે નહોતી જ પરણવાની. આ તો મારી માએ કીધું તું કે પુરુષ જેટલો વધારે મૂર્ખ, સંસાર એટલો જ વધારે સુખી. તો મેં પણ ક્યાંક વાંચેલું અમલમાં મૂક્યો હોત ને તો આજે દુખી નો થયો હોત. શું? કે વાંકાનેરની છોકરીને તો પરણવું ન જોઈએ. મનુ? ના એટલે આટલી છોકરીઓથી તો ખાસ દૂર રહેવું. એ ભાવનગરની ભાન વગરની ચોરવાડની ચસ્કેલ, વેરાવળની વેતા વગરની ને વાંકાનેરની વંઠેલ. તે અમે લોકો રહેતા હતા વાંકાનેરમાં. બાકી મારો જન્મ બાય બર્થ તો મોરબીમાં થયો છે. તો મોરબી માટે તો ખાસ લખ્યું છે. અરે રાજકોટની રમતિયાળ ને અમદાવાદની વિફરેલ, નાગપુરની નાક વગરની ને મોરબીની તો માથા પરેલ. તે લખનારની માં ક્યાંની હતી એ નહોતું લખ્યું? લખ્યું તું ને, એ પણ મોરબીની જ હતી. એ જાગૃતિ, મને આમ ભગાવ નહીં કર. વહેલી સવારે મને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તે પડે જ ને. વહેલી સવારે આ બાબા રામદેવના ભક્તો બધો જ ઓક્સિજન લઈ લે છે. એટલે તને ક્યારની કહું છું કે વહેલી સવારે શ્વાસ લેવાના જ નહીં. તો શું